દુનિયામાં જ્યારે પણ કોઈ મોટું યુદ્ધ થાય કે કોઈ મોટો રાજકીય સંઘર્ષ થાય ત્યારે આપણે હંમેશા વિચારીએ છીએ કે આની પાછળ ખરેખર કોણ છે. બરાબર. અને આજના આપણા સ્ત્રોતો જે જવાબ આપે છે એ સાંભળીને કદાચ કોઈનું પણ મગજ ચકરાવે ચડી જાય. આખી વાત એમ સમજો કે એક 2500 વર્ષ જૂની ડિટેક્ટિવ સ્ટોરી જેવી છે. બિલકુલ. અને આ સ્ટોરીનો હીરો છે દાનિયેલ, એક ભવિષ્યવેત્તા. તે 21 દિવસ સુધી પ્રાર્થના કરે છે અને પછી અચાનક એની સામે એક દેવદૂત પ્રગટ થાય છે. હા, અને પછી એ દેવદૂત જે બહાનું કાઢે છે ત્યાંથી જ આખી મિસ્ટ્રી શરૂ થાય છે. એ કહે છે કે હું તો તારી પ્રાર્થનાના પહેલા દિવસથી જ નીકળી ગયો હતો, પણ મને રસ્તામાં ફારસના રાજ્યના અધિપતિએ 21 દિવસ સુધી રોકી રાખ્યો. એક મિનિટ, આ જ મુદ્દો છે. ફારસનો રાજા તો એક માણસ હતો. એક સામાન્ય માણસ સ્વર્ગમાંથી આવતા દેવદૂતને કેવી રીતે રોકી શકે? આ જ સવાલ છે. તો આજની આપણી આ ઊંડાણપૂર્વકની ચર્ચાનો મુખ્ય હેતુ આ અદૃશ્ય ગુનેગારને શોધવાનો છે. આ અધિપતિ આખલે હતો કોણ? બિલકુલ. શું દુનિયાના દેશો ફક્ત માનવીય નેતાઓ દ્વારા જ ચાલે છે કે પછી પડદા પાછળ કોઈ બીજી જ શક્તિઓ દોરી ખેંચી રહી છે? અને આ માટે આપણે બાઇબલના દાનિયેલ અને પ્રકટીકરણના પુસ્તકોમાં ઊંડા ઉતરીશું. હા, અને આપણી કોશિશ એ સમજવાની છે કે શું રાજા, શાસક અને દેવદૂત જેવા શબ્દો એકબીજા સાથે જોડાયેલા હોઈ શકે છે? ચાલો તો આ કેસની ફાઇલ ખોલીએ. દેવદૂત કહે છે કે તેને ફારસના અધિપતિએ રોક્યો, પણ પછી એ પણ ઉમેરે છે કે તેની મદદે મીખાએલ આવ્યો. હા, જેને તે તમારા લોકોનો અધિપતિ એટલે કે ઇઝરાયલનો અધિપતિ કહે છે. એટલે એક તરફ ફારસનો અધિપતિ છે અને બીજી તરફ ઇઝરાયલનો. અને જુઓ, આ કોઈ એક વખતની લડાઈ નહોતી. તે દેવદૂત ભવિષ્યની પણ વાત કરે છે. શું કહે છે? તે કહે છે, હવે હું ફારસના અધિપતિ સાથે લડવા પાછો જાઉં છું અને મારા ગયા પછી ગ્રીસનો અધિપતિ આવશે. બાપરે, આ તો કોઈ રાજકીય ટિપ્પણી જેવું નથી લાગતું. આ તો જાણે બે શક્તિશાળી જીવો વચ્ચેની લડાઈનું કેલેન્ડર આપી રહ્યો હોય, ખરું ને? બરાબર પકડ્યું, એવું જ લાગે છે. પણ આ થોડું વિચિત્ર નથી કે આકાશમાં પણ રાજકારણ ચાલતું હોય? એક દેવદૂત જે એટલો શક્તિશાળી હોય કે એક રાતમાં લાખો સૈનિકોને મારી શકે, એને એક માનવીય રાજા 21 દિવસ રોકી રાખે, એ વાત ગળે નથી ઉતરતી. બસ આ જ તો મુખ્ય મુદ્દો છે. આ તર્ક પરથી જ સ્ત્રોત એક નિષ્કર્ષ પર આવે છે. શું? કે આ અધિપતિઓ ફારસનો અને ગ્રીસનો એ માણસો નહોતા, એ શક્તિશાળી દેવદૂતીય જીવો હતા. દેવદૂતીય જીવો? હા, અને આ વિચારની સાથે જ એક આખો નવો દરવાજો ખુલી જાય છે. મતલબ કે શું દરેક દેશ ઉપર એક દેવદૂતીય શાસક છે? શક્ય છે. આ સ્ત્રોતો એ જ દિશામાં ઈશારો કરે છે. બાપરે. એટલે દરેક દેશનો એક ગાર્ડિયન એન્જલ જેવું કંઈક હોય, પણ કેટલાક સારા અને કેટલાક ખરાબ. જેમ મિખાએલ ઇઝરાયલનો રક્ષક છે, તેમ ફારસનો શાસક એક પતિત દેવદૂત જેવો હતો. લગભગ એવું જ. પણ ગાર્ડિયન એન્જલ શબ્દ કદાચ થોડો ભ્રામક હોઈ શકે. આ શાસકો છે, તેમની પાસે સત્તા છે, પોતાનો એજન્ડા છે. ઓહ! આ દ્રષ્ટિકોણ મુજબ આપણે પૃથ્વી પર જે યુદ્ધો, જે સંધિઓ અને જે રાજકીય ઉથલપાથલ જોઈએ છીએ, એ તો ખાલી ટ્રેલર છે. હા, અસલી પિક્ચર તો આકાશી દુનિયામાં આ શક્તિઓ વચ્ચે ચાલી રહ્યું છે. એક મિનિટ, આના પરથી મને એક બીજો વિચાર આવે છે. જો રાષ્ટ્રો પાછળ દેવદૂતો હોય અને ભવિષ્યવાણીમાં આવતા પશુઓ, રાષ્ટ્રો કે સામ્રાજ્યોનું પ્રતીક હોય. હા, બરાબર. તો શું એનો મતલબ એ થયો કે દાનિયેલે જે 4 પશુઓ જોયા હતા, સિંહ, રીંછ, પેલો ચિત્તો, તે ખરેખર બાબેલોન, ફારસ અને ગ્રીસ જેવા સામ્રાજ્યો પાછળના શક્તિશાળી દેવદૂતો હતા? તમે બરાબર મુદ્દા પર આવ્યા. આ જે ક્રાંતિકારી વિચાર છે જે સ્ત્રોતો રજૂ કરે છે કે પશુ એ માત્ર સામ્રાજ્ય નહીં, પણ તે સામ્રાજ્યને નિયંત્રિત કરનાર દેવદૂતીય શક્તિનું પ્રતીક છે. જો આ સાચું હોય તો ભવિષ્યવાણીનો આખો અર્થ જ બદલાઈ જાય. બિલકુલ. ખાસ કરીને જ્યારે આપણે પ્રકટીકરણના પુસ્તક પર આવીએ છીએ. હા, પ્રકટીકરણ તો આવા જ જટિલ પ્રતીકોથી ભરેલું છે. ત્યાં તો જાણે પશુઓનો મેળો લાગ્યો છે. ખરું. પણ મુખ્યત્વે 3 ખેલાડીઓ છે જે આખી રમત રમે છે. એક છે લાલ રંગી પશુ, જે એક વૈશ્વિક મહાસત્તા જેવું છે. ઓકે. બીજી છે એક રહસ્યમયી ધાર્મિક સત્તા,
જેને બાબેલની મહાન વેશ્યા કહેવામાં આવી છે. અને ત્રીજો? અને ત્રીજો અને સૌથી મોટો ખેલાડી છે ડ્રેગન, એટલે કે શેતાન, જે આ બધાની પાછળ દોરી ખેંચી રહ્યો છે. ઓકે, તો આ 3 મુખ્ય પાત્રો છે. હવે પેલો પશુ એટલે દેવદૂતવાળો વિચાર અહીં કેવી રીતે ફિટ બેસે છે? જુઓ, અહીંયા જ વાત વધુ ગહન બને છે. પ્રકટીકરણ કહે છે કે ડ્રેગન એટલે કે શેતાન પોતાની શક્તિ અને સિંહાસન સમુદ્રમાંથી નીકળતા પશુને આપે છે. અને આ પશુ પેલી વૈશ્વિક મહાસત્તાને નિયંત્રિત કરે છે. બરાબર. હવે જો પશુ દેવદૂતનું પ્રતીક હોય તો આનો અર્થ શું થયો? એનો અર્થ એ થયો કે શેતાન, જે પોતે એક મુખ્ય પતિત દેવદૂત છે, તે બીજા એક શક્તિશાળી દેવદૂતને આખી દુનિયા પર રાજ કરવાની સત્તા સોંપી રહ્યો છે. બરાબર. આ કોઈ ચૂંટણી નથી, આ કોઈ સત્તા પલટો નથી, આ તો આકાશી સત્તાનું હસ્તાંતરણ છે. અને પેલી બાબેલની વેશ્યાનું શું? સ્ત્રોતો મુજબ એ કોઈ સ્ત્રી નથી, પણ એક શક્તિશાળી ધાર્મિક રાજકીય વ્યવસ્થાનું પ્રતીક છે. બરાબર? હા, જે દુનિયા પર પોતાનો પ્રભાવ પાડે છે. અને શરૂઆતમાં તે આ લાલ રંગી પશુ પર એટલે કે વૈશ્વિક સત્તા પર સવારી કરે છે. એટલે શરૂઆતમાં ધાર્મિક સત્તા અને રાજકીય સત્તા સાથે મળીને કામ કરે છે. બરાબર. પણ પછી વાર્તામાં એક ટ્વિસ્ટ આવે છે. ભવિષ્યવાણી કહે છે કે થોડા સમય પછી તે લાલ રંગી પશુ જ પીળી વેશ્યાને નફરત કરવા લાગશે. શું કહે છે? અને તેને બાળીને ખાઈ જશે. પણ એ કેવી રીતે શક્ય છે? જો બંને પાછળ પતિત દેવદૂતો જ હોય, તો શું એક જ શક્તિ પોતાની બનાવેલી સિસ્ટમને તોડી પાડે? એ તો પોતાના જ પગ પર કુહાડી મારવા જેવું ન કહેવાય? આ એકદમ સાચો સવાલ છે, અને સ્ત્રોતો એની એક શક્યતા એ બતાવે છે કે કદાચ આ બંને પાછળ એક જ શક્તિશાળી દેવદૂત હોય. એક જ? હા, તે પહેલા ધાર્મિક વ્યવસ્થાનો ઉપયોગ કરીને પોતાની સત્તા જમાવે છે, અને જ્યારે તેનું કામ પતી જાય ત્યારે રાજકીય શક્તિનો ઉપયોગ કરીને તે ધાર્મિક વ્યવસ્થાનો જ નાશ કરી દે છે. આ એક ક્રૂર અને ચતુર રાજકીય રમત છે. આ બધું સમજવું ખૂબ જ અઘરું છે. પણ આ પશુ એટલે દેવદૂતવાળી થિયરીમાં એક મોટો લોચો છે. કયો? જેના વિશે સ્ત્રોતોમાં પણ ચર્ચા છે. ભવિષ્યવાણી કહે છે કે અંતમાં એ લાલ રંગી પશુને આગના સરોવરમાં નાખવામાં આવશે. હા. અને ત્યાં તે 1000 વર્ષ સુધી બળતું રહેશે. શું કોઈ દેવદૂત 1000 વર્ષ સુધી આગમાં બળી શકે? અને અહીંયા જ આખી થિયરી ગૂંચવાઈ જાય છે. આ 1000 વર્ષ બળવાની વાતને લઈને સ્ત્રોતોમાં ઘણી માથાકૂટ છે. શું કહે છે સ્ત્રોતો? કેટલાક કહે છે કે હા, પશુ એ દેવદૂત છે જે બળે છે. કેટલાક કહે છે કે ના, એ તો માનવીય સરકારના નેતાઓ છે. અને ત્રીજો મત પણ છે, ખરું ને? હા, કોઈ તો ત્યાં સુધી કહે છે કે આ લાલ રંગી પશુ એટલે આખી પૃથ્વી, અને પૃથ્વી જ આગમાં બળે છે. પણ આ બધી થિયરીઓ ક્યાંક ને ક્યાંક બીજી ભવિષ્યવાણીઓ સાથે ટકરાય છે. ખાસ કરીને પેલી પૃથ્વી બળવાવાળી વાત. કારણ કે ભવિષ્યવાણીમાં તો પૃથ્વી પર 1000 વર્ષના શાંતિના શાસનની પણ વાત છે. જો પૃથ્વી બળતી હોય તો શાસન ક્યાં થશે? બરાબર. એટલે જ કદાચ આપણે એક ડગલું પાછળ હટીને આખી વાતને વધુ સરળ રીતે જોવી જોઈએ. અને કોઈ સરળ રસ્તો છે? સારી વાત એ છે કે સ્ત્રોતો પોતે જ આ જટિલતામાંથી બહાર નીકળવાનો એક સરળ રસ્તો બતાવે છે. ઓહ, ચાલો, એ સારી વાત છે. તો શું છે એ સરળ સમજૂતી? એ સમજૂતી એ છે કે કદાચ આપણે શરૂઆતથી જ એક ભૂલ કરી રહ્યા છે. કેવી ભૂલ? કદાચ પશુનો અર્થ દેવદૂત થતો જ નથી. કદાચ પશુનો અર્થ એ જ છે જે સદીઓથી સમજવામાં આવે છે. એક માનવીય સામ્રાજ્ય, એક રાજકીય શક્તિ. ઓહ, એટલે કે દાનિયેલના 4 પશુઓ એટલે 4 માનવીય સામ્રાજ્યો. અને પ્રકટીકરણનું લાલ રંગી પશુ એટલે ભવિષ્યની એક વૈશ્વિક માનવીય સરકાર. બસ આટલું જ. હા, અને આ દ્રષ્ટિકોણથી જોઈએ તો બધું કેટલું સરળ થઈ જાય છે. કેવી રીતે? જુઓ, લાલ રંગી પશુ એટલે કે વૈશ્વિક સરકાર દ્વારા બાબિલીની વેશ્યા એટલે કે ધાર્મિક રાજકીય વ્યવસ્થાનો નાશ. એ માત્ર સત્તા માટેનો સંઘર્ષ બની જાય છે. બિલકુલ. એક રાજકીય શક્તિ બીજી શક્તિને ઉથલાવી દે છે. આવું તો ઇતિહાસમાં હજારો વાર બન્યું છે. પણ તો પછી પેલા દેવદૂતોનું શું? દાનિયેલની વાર્તાનું શું? જ્યાંથી આપણે શરૂઆત કરી હતી. શું એમને આ ચિત્રમાંથી કાઢી નાખવાના? ના, બિલકુલ નહીં. આ સરળ અર્થઘટનનો મતલબ એ નથી કે આધ્યાત્મિક દુનિયાની કોઈ ભૂમિકા જ નથી. તો પછી? આને એક કઠપૂતળીના ખેલની જેમ સમજો. સ્ટેજ પર દેખાતી કઠપૂતળીઓ એટલે કે સરકારો તો લાકડાની જ બનેલી છે. અને માણસો દ્વારા ચલાવવામાં આવે છે. હા, પણ ખેલનો અસલી રસ તો એ જોવામાં છે કે પડદા પાછળથી દોરી કોણ ખેંચી રહ્યું છે.
એટલે કે સરકારો અને સામ્રાજ્યો માનવીય જ છે, પણ પેલા પતિત દેવદૂતો જેવા અધિપતિઓ પડદા પાછળ રહીને તેમને પ્રભાવિત કરે છે. બરાબર, તેમને ભ્રષ્ટ કરે છે અને પોતાના એજન્ડા માટે વાપરે છે. ઓકે, હવે આ ચિત્ર વધુ સ્પષ્ટ થાય છે. હા, આ દૃષ્ટિકોણ બંને વાતોનું સન્માન કરે છે. તે દાનિયેલના પુસ્તકમાં વર્ણવેલા અદૃશ્ય સંઘર્ષને પણ સ્વીકારે છે અને પ્રકટીકરણના પશુઓને પણ એક તાર્કિક માનવીય ઓળખ આપે છે. સરકારો માણસો ચલાવે છે, પણ તેમના નિર્ણયો પાછળ અદૃશ્ય પ્રેરણાઓ હોઈ શકે છે. આ બધું સંતુલિત લાગે છે. બરાબર. તો આખી ડિટેક્ટિવ સ્ટોરીના અંતે આપણે અહીં પહોંચ્યા. આપણે દાનિયેલના એક દેવદૂતની મોડી પડેલી ફ્લાઇટથી શરૂઆત કરી અને પ્રકટીકરણના જટિલ રાજકીય ષડયંત્રો સુધી પહોંચ્યા. આપણે એ વિચારને ઊંડાણપૂર્વક તપાસ્યો કે શું દુનિયાના સામ્રાજ્યો પાછળ દેવદૂતીય શક્તિઓ છે? અને આપણે જોયું કે એ વિચાર કેટલો રોમાંચક છે, પણ સાથે સાથે કેટલીક તાર્કિક ગૂંચવણો પણ ઊભી કરે છે. અને અંતે સ્ત્રોતો આપણને એક વધુ સરળ અને સંતુલિત રસ્તા પર લાવ્યા, જ્યાં માનવીય ઇતિહાસ અને અદૃશ્ય આધ્યાત્મિક સંઘર્ષ બંને સાથે ચાલે છે. હા, અને આ ચર્ચા આપણને એક બહુ મહત્વના મુદ્દા પર લાવીને છોડી દે છે. તે આપણને દુનિયાની ઘટનાઓને માત્ર અખબારની હેડલાઇન્સ તરીકે નહીં, પણ એક મોટા, અદૃશ્ય સંઘર્ષના ભાગરૂપે જોવાની નજર આપે છે. તો આ બધાનો શ્રોતાઓ માટે શું અર્થ થાય? હું શ્રોતાઓ માટે એક અંતિમ વિચાર મૂકીને જવા માંગીશ. જો આ સ્ત્રોતો સાચા હોય અને ખરેખર અદૃશ્ય શક્તિઓ રાષ્ટ્રો અને તેમના નેતાઓના નિર્ણયોને પ્રભાવિત કરી રહી હોય, તો તે વર્તમાન ઘટનાઓ પ્રત્યેના આપણા દૃષ્ટિકોણને કેવી રીતે બદલી શકે છે? જ્યારે આપણે કોઈ આંતરરાષ્ટ્રીય સંઘર્ષ કે રાજકીય નિર્ણય જોઈએ, ત્યારે શું આપણે તેને માત્ર માનવીય ભૂલો કે મહત્વાકાંક્ષાઓનું પરિણામ ગણીશું? કે પછી કંઈક બીજું? કે પછી આપણે એ વિચારવાની હિંમત કરીશું કે કદાચ આપણે એક મોટા, અદૃશ્ય યુદ્ધનું માત્ર એક નાનકડું પ્રતિબિંબ જોઈ રહ્યા છીએ? આ પ્રશ્ન પર વિચાર કરવા જેવો છે.